નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 11 અને વિષય સંસ્કૃત. એમાં ત્રીજું પ્રકરણ છે વર્ષા વર્ણનમાં, અને એમાં વર્ષા ઋતુનું વર્ણન આપેલું છે. 1 થી 7 શ્લોકો જે આપેલા છે એમાં વર્ષા ઋતુના આગમનથી કેવા અને શું શું ફેરફારો થાય છે તેનું વર્ણન કરેલું છે. બરાબર. જોઈએ વિષય પ્રવેશ. આપણું કાવ્ય શેમાંથી લીધેલું છે? તો કે મહર્ષિ વેદવ્યાસે 18 પુરાણોની રચના કરી છે. બરાબર. 18 પુરાણોના રચયિતા કોણ છે? તો કે મહર્ષિ વેદવ્યાસ. 18 પુરાણોમાં ભાગવત પુરાણ જે છે ને એ સૌથી ઉત્તમ મનાય છે. તેમાં કુલ 12 સ્કંદ અને 18,000 શ્લોકો આવેલા છે. બરાબર. ભગવત પુરાણના શ્રીમદ ભાગવત પુરાણના 10મ સ્કંદના 20મા અધ્યાયમાં વર્ષા અને શરદ ઋતુનું વર્ણન પ્રાપ્ત થાય છે. તેમાંથી વર્ષા ઋતુને લગતા 7 શ્લોકો અહીં લેવામાં આવ્યા છે. બરાબર. હવે તમે જુઓ, પહેલો પેરેગ્રાફ જે આપેલો છે ને ત્રીજા કાવ્યનો, વર્ષા વર્ણનમ એટલે કે વર્ષા ઋતુનું વર્ણન, એ પરીક્ષાની દ્રષ્ટિએ પહેલો પેરેગ્રાફ જે છે એ ખૂબ જ અગત્યનો છે. શું કામ? કેમ કે એમાંથી 3 કે 4 પ્રશ્નો જે છે એ નીકળી શકે એમ છે. સૌથી પહેલી અગત્યની બાબત કઈ? તો કે 18 પુરાણોની રચના છે એ કોના દ્વારા કરવામાં આવેલી છે? તો કે મહર્ષિ વેદ વ્યાસ દ્વારા 18 પુરાણોની રચના કરવામાં આવેલી છે. આ 18 પુરાણો છે એમાં સૌથી ઉત્તમ કયું છે? તો કે શ્રીમદ ભાગવત પુરાણ. કેટલા સ્કંદ છે એટલે કેટલા ભાગ એના અધ્યાય છે? તો કે 12 સ્કંદ અને 18,000 શ્લોકો છે. કેમાં? તો કે ભાગવત પુરાણમાં. હવે આપણું કાવ્ય જે છે એક એમાંથી લેવામાં આવેલું છે. તો કે શ્રીમદ ભાગવત પુરાણના 10મ સ્કંદના 20મા અધ્યાયમાં વર્ષા અને શરદ ઋતુનું વર્ણન પ્રાપ્ત થાય છે. એટલે ભાગવત પુરાણના 10મા સ્કંદના 20મા અધ્યાયમાં વર્ષા ઋતુ અને શરદ ઋતુનું વર્ણન છે. હવે એ જે ભાગવત પુરાણનો 10મો સ્કંદ છે અને 20મો અધ્યાય છે એમાંથી વર્ષા ઋતુને લગતા 7 શ્લોકો છે એ આપણા કાવ્યમાં આપવામાં આવેલા છે. વિષય પ્રવેશનો બીજો પેરેગ્રાફ. વર્ષા ઋતુનું આગમન થતાં જ વાદળની ગર્જના અને વીજળીના ચમકારાથી આકાશ છવાઈ જાય છે. ખૂબ જ સહજ એવું વર્ણન કરેલું છે. વાદળોમાંથી જળની ધારાઓ વરસવા લાગે છે. આવશે બીજા શ્લોકમાં, લગભગ મારા ખ્યાલ પ્રમાણે આવી રહ્યું. જો બીજા શ્લોકમાં 8 મહિનાથી ધરતીએ જે જળરૂપી દ્રવ્ય પીધું હતું તે સમય આવતા સૂર્યએ પોતાના કિરણો વડે છોડવાની શરૂઆત કરી. એ સમજાવું હમણાં તમને કઈ રીતના ભાષાંતર છે. આગળ જુઓ વિષય પ્રવેશમાં. વરસાદનું આગમન થતાં ધરતી સુંદર બનીને શોભવા લાગે છે. આપણે બધાએ અનુભવેલી બાબતો છે. ખેતરો કેવા થઈ જાય છે? તો કે ધન ધાન્યથી ભરપૂર ખેતરો જોઈને ખેડૂતો ખુશ થાય છે. જળચર અને સ્થળચર પ્રાણીઓ એકદમ નવું રૂપ ધારણ કરે છે. આપણે ઘણી વાતમાં સાંભળેલું હોય કે નવું પાણી છે, ચોમાસું જાય છે, બરાબર, અથવા તો ચોમાસું શરૂ થાય છે એટલે નવા નીરની આવક થાય છે. બરાબર. એટલે લખેલું છે કે જળચર અને સ્થળચર પ્રાણીઓ એકદમ નવું રૂપ ધારણ કરે છે. આપણે શ્લોક પણ છે કે જેવી રીતના ભગવાનના ભક્તોનું આગમન થતાં જે છે એ આનંદ પામે છે, એમ મયુરો જે છે શિખંડીના એટલે કે મોર પણ નાચી ઉઠે છે. બરાબર. એટલે હર્ષ અને આનંદ અનુભવે છે. પછી વર્ષા ઋતુથી શું ફેરફાર થાય છે? તો કે ચારે બાજુ નવું ઘાસ ઉગી નીકળે છે, તેથી રસ્તાઓ ઢંકાઈ જાય છે. વર્ષાનું આગમન મયુરો માટે, મયુર એટલે કે મોર માટે તે ઉત્સવ બની જાય છે. તેઓ મધુર ટહુકાઓ કરીને પોતાની ખુશી વ્યક્ત કરે છે. બરાબર. એટલે બીજા શ્લોકમાં આ બીજો જે આ પેરેગ્રાફ છે ને વિષય પ્રવેશનો, એ તમને આખા કાવ્યનો સાર એમાંથી પ્રાપ્ત થઈ જાય છે. બરાબર, મળી જાય છે. એટલે તમારે ગુજરાતી પ્રશ્નના ગુજરાતીમાં જવાબ લખો
એમાંથી જો આ કાવ્યમાંથી પ્રશ્ન પૂછાય તો આ બીજો પેરેગ્રાફ જે છે એ તમને ખૂબ જ ઉપયોગી થાય કે વર્ષા ઋતુના આગમનથી કેવા કેવા ફેરફાર થાય છે. તો પહેલું શું, તો કે વાદળની ગર્જના અને વીજળીના ચમકારાથી આકાશ છવાઈ જાય છે. પછી બીજું તો કે વાદળોમાંથી જળની ધારાઓ વહે છે. પછી આગળ તો કે ધરતી લીલીછમ હરિયાળી બની જાય છે. ખેતરો ધાન્યથી ભરપૂર થઈ જાય છે. ધાન્યથી ભરપૂર બનેલા ખેતરોને જોઈને ખેડૂતો ખુશ થઈ જાય છે. નવું પાણી આવવાના કારણે પ્રાણીઓ જે છે એકદમ નવું રૂપ ધારણ કરે છે. ચારે બાજુ ઘાસ ઉગી નીકળે છે અને ઘાસના કારણે રસ્તાઓ ઢંકાઈ જાય છે અને મોર માટે, મયુરો માટે આ વર્ષા ઋતુ જે છે એક ઉત્સવ બની જાય છે. અને મોર છે એ પોતાના ટહુકાઓ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરે છે. બરાબર? એટલે ટૂંકમાં બીજો જે પેરેગ્રાફ છે ને વિષય પ્રવેશ, એમાંથી આખા કાવ્યનો 7 શ્લોકોનો સાર જે છે એમાં આવી જાય છે. બરાબર? આગળનો પેરેગ્રાફ જુઓ. આ કાવ્યની ખૂબી એ છે કે તેમાં વર્ષા ઋતુનું વર્ણન અત્યંત સુંદર શબ્દોમાં થયું છે. અહીં ઉપમા અલંકારનો પ્રયોગ રમણીય છે. ઉપમા અલંકારની વ્યાખ્યા યાદ કરો એટલે સાધર્મ્યમ ઉપમા ભેદે. રૂપક અલંકાર કયો તમે, તો એની વ્યાખ્યા શું, તો કે તદરૂપકમ ભેદો યહ ઉપમાન ઉપમેયો. બરાબર? ઉત્પ્રેક્ષા અલંકારની વ્યાખ્યા તમે કયો તો સંભવાનમ ત્વત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમેન યત. આ બધા અલંકારની વ્યાખ્યા છે. આવશે આપણે જ્યારે અલંકાર પરિચય ત્યારે આ વ્યાખ્યા તમારે પણ પાકી કરવાની છે. બરાબર? ઉપમેય કોને કહેવાય ને ઉપમાન કોને કહેવાય, સાધારણ ધર્મ કોને કહેવાય, સાધારણ ધર્મવાચક શબ્દ કોને કહેવાય, બધી બાબતોની માહિતી જ્યારે આપણે અલંકાર પરિચય ભણશું ત્યારે લેશું. બરાબર? આગળ જો. વળી ઉપમાન તરીકે પસંદ કરેલા પદાર્થો ખૂબ જ આકર્ષક છે. જેમ કે ત્રીજા પદ્યમાં, ત્રીજા શ્લોકમાં રાત્રિના આરંભે અંધારામાં ચમકતા આજ્ઞાઓને પાખંડી લોકો સાથે, જો આ લીટી ફરીથી જો, ત્રીજા શ્લોકમાં જો આવી રહ્યો આ ત્રીજો શ્લોક, એનું ભાષાંતર શું થાય ખબર છે? કળિયુગમાં જેમ પાપ વડે પાખંડી લોકો, તેમ રાત્રિના આરંભકાળે અંધકારમાં આજ્ઞાઓ શોભે છે. કળિયુગમાં કોણ શોભે, તો કે પાખંડી લોકો. એમ અંધકારમાં કોણ શોભે છે, તો કે આજ્ઞાઓ. આજ્ઞા એટલે કે ચમકતું જીવડું. બરાબર? એટલે લખેલું છે ત્રીજા શ્લોકમાં આરંભે અંધકારમાં ચમકતા આજ્ઞાઓને કોની સાથે સરખાવેલા છે, તો કે પાખંડી લોકો સાથે. અને નહીં દેખાતા ગ્રહોને કોની સાથે, વેદો સાથે સરખાવેલા છે. ન ગ્રહાહા. બરાબર? નહીં વેદાહા એવું લખેલું છે. કળિયુગમાં જેમ પાપ વડે પાખંડી લોકો, તેમ રાત્રિના આરંભકાળે અંધકારમાં આજ્ઞાઓ શોભે છે. બરાબર? ન દેખાતા ગ્રહોની માફક વેદો શોભતા નથી. વેદો તમે જો એનો અભ્યાસ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો અને ગ્રહોને પણ આપણે નરી આંખે જોઈ શકતા નથી. એટલે ત્યાં ઉપમેય અને ઉપમાન છે. શું લખેલું છે આગળ, તો કે કળિયુગમાં પાપનું સામ્રાજ્ય પ્રવર્તે છે, તેથી પાખંડીઓનો પ્રભાવ જોવા મળે છે, જ્યારે વેદો સાવ ભૂલાઈ જાય છે. છઠ્ઠા શ્લોકમાં ઘાસથી ઢંકાઈ ગયેલા માર્ગોને અભ્યાસના અભાવે વિસરાઈ ગયેલા એટલે કે ભૂલાઈ ગયેલા વેદ જ્ઞાન સાથે, અને 7મા શ્લોકમાં વાદળોના આગમનથી હરખાઈ ગયેલા મયુરોને ગૃહસ્થ લોકો સાથે સરખાવવામાં આવ્યા છે. 5મા શ્લોકમાં નવવારીની સેવયા અને હરિની સેવયા. નવવારી વેશયા એટલે કે નવા નીરના સેવનથી, અને હરિનિવેશયા એટલે કે ભગવાનની ભક્તિથી. શબ્દના પ્રયોગમાં યમક અલંકારની ચમત્કૃતિ છે. આ બધા પદ્યો અનુષ્ટુપ છંદમાં છે. અનુષ્ટુપ છંદમાં શું હોય, દરેક ચરણમાં 5મો અક્ષર લઘુ હોય, છઠ્ઠો ગુરુ હોય, બીજા અને ચોથા ચરણમાં 7મો અક્ષર લઘુ હોય, અને પહેલા અને ત્રીજા ચરણમાં 7મો અક્ષર ગુરુ હોય. બરાબર? એટલે આ પ્રમાણેનું ટૂંકમાં આ પ્રમાણેનો વિષય પ્રવેશ જોતા આપણને ખ્યાલ આવે કે ત્રીજા કાવ્યમાં વર્ષા ઋતુનું વર્ણન છે એ આપણને પ્રાપ્ત થશે.
બરાબર. વર્ષા ઋતુના આગમનથી કેવા કેવા ફેરફારો થાય છે એ પ્રશ્નનો જવાબ તમારે જોતો હોય તો વિષય પ્રવેશનો બીજો ફકરો તમે વાંચો એટલે આખા કાવ્યનો ભાવાર્થ મળી જાય. બીજું તો કે આપણું કાવ્ય કેમાંથી લેવામાં આવેલું છે એ તમારે જાણવું હોય તો 18 પુરાણો વેદવ્યાસની રચના, એમાં સૌથી ઉત્તમ ભાગવત પુરાણ, અને ભાગવત પુરાણના 10મા સ્કંદના 20મા અધ્યાયમાંથી 7 શ્લોકો જે છે એ લેવામાં આવેલા છે. બરાબર. હવે એક એક શ્લોક જે છે એનો અભ્યાસ કરીએ. કેવી વર્ષા ઋતુ પ્રારંભ થાય છે એનું વર્ણન પહેલા શ્લોકમાં છે. હું જે પ્રમાણેના શબ્દો બોલું એ પ્રમાણેના શબ્દો તમે જોજો. શ્લોકમાં આપેલા જ છે, સ્ક્રીન ઉપર ખૂબ જ સ્પષ્ટ રીતે તમને દેખાય છે. શું લખેલું છે પહેલા શ્લોકમાં? તતઃ એટલે કે પછી. મેળો શબ્દ એમાં તો ક્યાંય સંધિ છૂટી પડતી નથી એટલે શબ્દ ગોતવાનો કોઈ પ્રશ્ન છે નહીં. તતઃ એટલે કે પછી. સર્વ સત્વ સુખપ્રદા, સર્વ સત્વ સુખપ્રદા, બધા પ્રાણીઓને સુખ આપનારી, બધા પ્રાણીઓને સુખ આપનારી. કેવી વર્ષા ઋતુ? તો કે બધા પ્રાણીઓને સુખ આપનારી. વિદ્યુતમાન પરિધિ, વિદ્યુતમાન પરિધિ, ચમકતા તેજ વર્તુળોવાળી, ચમકતા તેજ વર્તુળોવાળી. વિસ્ફુરજિત નભસ્થલા, ગરજતા આકાશવાળી. વિસ્ફુરજિત એટલે કે ગરજતા, નભસ્થલા એટલે કે આકાશવાળી. પ્રાવૃટ એટલે કે વર્ષા ઋતુ. પ્રાવર્તત એટલે કે શરૂ થઈ. બરાબર. પહેલા શ્લોકમાં કેવી વર્ષા ઋતુ જે છે એ પ્રારંભ થાય છે એનું વર્ણન છે. જો ફરી એક વખત ક્યાંથી શ્લોકની શરૂઆત થશે? તો કે તતઃ એટલે કે પછી. તતઃ એટલે કે પછી. સર્વ સત્વ સુખપ્રદા, સર્વ પ્રાણીઓને સુખ આપનારી. વિદ્યુતમાન પરિધિ, ચમકતા તેજ વર્તુળોવાળી. અને વિસ્ફુરજિત નભસ્થલા, ગરજતા આકાશવાળી. પ્રાવૃટ એટલે કે વર્ષા ઋતુ. પ્રાવર્તત એટલે કે શરૂ થઈ. તમે પણ આ રીતના ભાષાંતર કરી શકો, પણ તમારે ખાલી શબ્દાર્થ જે છે એ પાકા કરવા પડે, અથવા તો વારંવાર શ્લોકનું ભાષાંતર કરો એટલે તમને યાદ રહે. એમાં અઘરું નથી. પુનરાવર્તન માગી લે. બીજો શ્લોક તમે જુઓ. એ બીજા શ્લોકમાં કેનું વર્ણન છે? તો કે 8 મહિનાઓથી ધરતીએ એટલે કે પૃથ્વીએ જે દ્રવ્યરૂપી જળ પીધું હતું તે સમય આવ્યો ત્યારે સૂર્યએ પોતાના કિરણો વડે તેને છોડવાની શરૂઆત કરી. આપણને બધાને ખૂબ જ સામાન્ય એવી પ્રક્રિયા ખબર છે કે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી બાષ્પ જે છે એના કારણે વાદળા બંધાઈને પછી વરસાદ આવે. બરાબર. એનું વર્ણન કરેલું છે. ટૂંકમાં વાદળો જે છે, પ્રકૃતિના તત્વો જે છે, વાદળો છે, સૂર્ય છે, એ પોતાના અંગો વડે એટલે કે પોતાનામાંથી હવે ધીમે ધીમે એ દ્રવ્યરૂપી જળ છે એ છોડવાની એટલે કે પૃથ્વી પર વરસાવવાની શરૂઆત કરે છે. ક્યારે? તો કે વર્ષા ઋતુ શરૂ થાય છે ત્યારે. બરાબર. બીજા શ્લોકનું ભાષાંતર તમે જુઓ. અષ્ટમાસાન એટલે કે 8 મહિનાથી. મેળો શબ્દ સામે જ છે. અષ્ટમાસાન 8 મહિનાથી. ભૂમ્યા એટલે કે ધરતીએ, પૃથ્વીએ. યદ જે. જલમયમ વસુ જળરૂપી દ્રવ્ય. નિપિતમ એટલે પીધું હતું તે. ફરી વખત જો. અષ્ટમાસાન 8 મહિનાથી. ભૂમ્યા ભૂમિએ એટલે કે ધરતીએ. યદ જે. જલમય વસુમાં જળરૂપી દ્રવ્ય. વસુ એટલે દ્રવ્ય. નિપિતમ પીધું હતું તે. કાલ આગતે સમય આવ્યો ત્યારે એટલે કે વર્ષા ઋતુ શરૂ થઈ ત્યારે. ભાસ્કર એટલે કે સૂર્યએ સ્વ અંગોભિહિ પોતાના અંગો વડે. મોક્તુમ આરંભે એમાં સંધિ છૂટી પડશે. સ્વ અંગોભિહિ પોતાના અંગો વડે. મોક્તુમ આરંભે એટલે કે છોડવાની શરૂઆત કરી. બરાબર. વાદળો પાણી છોડવાની એ શરૂઆત કરે છે. ક્યારે? તો કે વર્ષા ઋતુ શરૂ થાય છે ત્યારે. હવે ત્રીજા શ્લોકમાં ઉપમેય અને ઉપમાન વધારે જોવા મળશે.
કોની કોની સરખામણી કરેલી છે? કેનું વર્ણન છે ત્રીજા શ્લોકમાં? તો કે પાખંડીઓ, કળિયુગમાં રહેતા પાખંડીઓ અને આજ્ઞાનું વર્ણન છે. અત્યારે આપણને બધાને સમય પ્રમાણે ખબર છે કે કેટલાક પાખંડી લોકો જે છે એ પાપાચારનો આશરો લઈને પણ પોતાની સિદ્ધિ ખ્યાતિ નામના પ્રાપ્ત કરતા હોય છે. એટલે કળિયુગમાં જેમ પાખંડી લોકો શોભે છે એમ અંધકારમાં કોણ શોભે છે? તો કે આજ્ઞાઓ. બરાબર. અને બીજી ઉપમેય અને ઉપમાન કયું છે? તો કે ગ્રહો, કે જેનો અભ્યાસ ધીમે ધીમે વેદો, કે જેનો અભ્યાસ ધીમે ધીમે ભૂલાતો જાય છે, અને ગ્રહો કે જે આપણાથી ખૂબ જ દૂર થઈ ગયા છે. જેવી રીતના ગ્રહો આપણાથી ખૂબ જ દૂર છે એમ વેદો પણ આપણા અભ્યાસથી ખૂબ જ દૂર છે. એનું વર્ણન ત્રીજા શ્લોકમાંથી પ્રાપ્ત થશે. જો શું લખેલું છે, ક્યાંથી શરૂઆત થશે અન્વયની? તો કે કલૌ યુગે, કલૌ યુગે એટલે કે કળિયુગમાં, યથા જેમ, પાપે ન એટલે કે પાપ વડે, પાખંડા એટલે કે પાખંડી લોકો, નિશામુખેશુ રાત્રિના આરંભ કાળમાં, નિશામુખેશુ રાત્રિના આરંભ કાળમાં, તમસા એટલે કે અંધકારમાં, ખગોતાહ એટલે કે આજ્ઞાઓ, ભાંતિ એટલે કે શોભે છે. બરાબર. ન ગ્રહાહ ન દેખાતા ગ્રહોની માફક, વેદા નહીં વેદો શોભતા નથી. કોણ શોભે છે કળિયુગમાં? કોની જેમ? આ ત્રીજો શ્લોક જે છે થોડીક સ્પષ્ટતા માગી લેવો છે કે કળિયુગમાં કોણ શોભે છે ને કોની જેમ? તો કે પાખંડી લોકો શોભે છે. કોની જેમ? તો કે અંધકારમાં ચમકતા આજ્ઞાની જેમ. કોણ શોભતું નથી? તો કે ન દેખાતા ગ્રહોની માફક વેદો શોભતા નથી. હવે તમને ખ્યાલ આવ્યો હશે. બરાબર. ફરી વખત છેલ્લી વખત તમે ભાષાંતર જુઓ શું કહે છે. તો કે કલો યુગે એટલે કે કળિયુગમાં, યથા જેમ, પાપેના પાપ વડે, પાખંડા એટલે કે પાખંડી લોકો, તેમ, નિશામુખેશુ એટલે રાત્રિના આરંભ કાળમાં, તમસા અંધકારમાં, ખગોતાહ એટલે કે આજ્ઞાઓ, ભાંતિ એટલે કે શોભે છે. ન ગ્રહાહ ન દેખાતા ગ્રહોની માફક, ગુજરાતી થોડુંક ઉમેરવું પડશે. ન ગ્રહાહ ન દેખાતા ગ્રહોની માફક, નહીં વેદા એટલે કે વેદો શોભતા નથી. બરાબર. આ પ્રમાણેના 3 શ્લોકો. પછી ચોથો શ્લોક છે એ સહેલો છે ભાષાંતરની દ્રષ્ટિએ. વર્ષા ઋતુ શરૂ થતાં કોને શું પ્રાપ્ત થાય છે, અથવા તો વર્ષા ઋતુ કોને કોને શું શું આપે છે, શું શું પ્રદાન કરે છે, એનું વર્ણન જે છે એ ચોથા શ્લોકમાં છે. શું છે? તો કે ક્ષેત્રાણી એટલે ખેતરો, સસ્ય સંપત્તિ એટલે કે અનાજરૂપી સમૃદ્ધિ વડે, કર્ષકાણામ ખેડૂતોને, મુદમ મુ ત ધાતુ છે ચોથો ગણ લાગે એમાં, મુદમ એટલે કે પ્રસન્નતા એટલે કે આનંદ, દદુ એટલે કે આપવા લાગ્યા. ફરી વખત લીટી જો, વર્ષા ઋતુ કોને શું આપે છે? તો કે વર્ષા ઋતુ હોવાના કારણે ખેતરો અનાજરૂપી સમૃદ્ધિ વડે ખેડૂતોને આનંદ આપવા લાગ્યા. ધનિનામ ધનવાનોને, ઉપતામ એટલે ધનની ઉષ્મા, ધનવાનોને ધનની ઉષ્મા, ચ અને દૈવાધીનમ, આમ તો અજાનતામાં સંધિ છૂટી પડશે. અજાનતામાં ન જાણતાઓને, દૈવાધીનમ ભાગ્યના આધીન જે હોય તે, દદુ એટલે કે આપવા લાગ્યા. દદુ શબ્દ આપેલો છે એક વખત, પણ આપણી ભાષાંતરની સરળતા માટે આપણે 2 વખત એનો પ્રયોગ કરશું. બરાબર. ચોથા શ્લોકનું ખાલી ગુજરાતી તમે જુઓ તો શું થાય? તો કે વર્ષા ઋતુના આગમનના કારણે શું થયું છે? તો કે ખેતરો અનાજરૂપી સમૃદ્ધિ વડે ખેડૂતોને આનંદ આપવા લાગ્યા. ધનવાનોને ધનની ઉષ્મા અને ન જાણતાઓને ભાગ્યને આધીન જે કાંઈ હોય તે પણ આપવા લાગ્યા. કોણ? વર્ષા ઋતુ. બરાબર.
ફરી એક વખત ભાષાંતર જોઈએ ચોથા શ્લોકનું. શું થશે? તો કે ક્ષેત્રાણી એટલે ખેતરો, સસ્ય સંપત્તિ અનાજરૂપી સમૃદ્ધિ વડે, કર્ષકાણામ ખેડૂતોને, મુદમ એટલે કે આનંદ, દદુહ આપવા લાગ્યા, ધનીનામ ઉપતામ ધનવાનોને, ઉપતામ ઉષ્મા કોની? તો કે ધનની ઉષ્મા, ચ અને અજાનતામ ન જાણનારાઓને, દૈવાધીનમ જે ભાગ્યના આધીન હોય તે આપવા લાગ્યા. બરાબર. પાંચમો શ્લોક છે એમાં પણ ઉપમેય અને ઉપમાન છે. એમ કહે છે કે જેવી રીતના ભગવાનની સેવા કરવાથી ભક્ત જે છે એ રમણીય રૂપ ધારણ કરે છે, એમ જળ અને સ્થળમાં રહેનારા બધા લોકોએ નવા નીરના સેવનથી રમણીય રૂપ ધારણ કર્યું. આ જે છે ને રુચિરમ રૂપમ અબિભ્રત, એ એકવાર આપેલું છે. પાંચમા શ્લોકમાં બીજી લીટીમાં પહેલા 3 શબ્દો જે છે રુચિરમ રૂપમ અબિભ્રત, બરાબર, એ 2 વખત આપણે લેવા પડશે, કેમ કે યથા આપેલું છે. જો કઈ રીતના થશે ભાષાંતર. યથા એટલે કે જેમ, હરિની સેવયા એટલે કે ભગવાનની ભક્તિ કરવાથી, ભગવાનનું સેવન કરવાથી, ભગવાનની ભક્તિ કરવાથી. કોણ? તો કે ભક્ત છે એ રુચિરમ રૂપમ અબિભ્રત રમણીય રૂપ ધારણ કરે છે. તથા શબ્દ ઉમેરવો પડે. તથા તેમ જલસ્થલ નૌકસહ, ત્યાં સંધિ છૂટી પડશે. જલસ્થલ નૌકસહ, ઔકસહ એવું થાય. ઔકસહ જલસ્થલ ઔકસહ એટલે જળ અને સ્થળમાં રહેનારા બધા પ્રાણીઓએ નવવારી નિવેશયા નવા નીરના સેવનથી રુચિરમ રૂપમ અબિભ્રત રમણીય રૂપ ધારણ કર્યું. ખ્યાલ આવે છે? સમજવાનો પ્રયાસ કરો. ખાલી આજે રુચિરમ રૂપમ અબિભ્રત જે છે ને એ 2 વાર લેવાનું છે. ખાલી શુદ્ધ ગુજરાતી શું થાય? તો કે જેવી રીતના ભગવાનની ભક્તિ કરવાથી. કોણ? તો કે ભક્ત રમણીય રૂપ ધારણ કરે છે. એવી રીતના કોણે રમણીય રૂપ ધારણ કર્યું? તો કે જળ અને સ્થળમાં રહેનારા બધા પ્રાણીઓએ નવા નીરના સેવનથી રમણીય રૂપ ધારણ કર્યું. તમે જો વૃક્ષો વગેરે જે છે જળ ચેતન, એ નવા નીરનું સેવન કરવાથી એ કંઈક અલગ જ પ્રકારની ચમક, તેજ એ પ્રાપ્ત કરે છે. આપણી ઘરે વૃક્ષ વાવેલું હોય, બરાબર, એમાં તમે પાણી પાઓ અને વૃક્ષને વરસાદનું પાણી મળે, એમાં ઘણો બધો ફેર પડે. વરસાદનું પાણી મળવાથી વૃક્ષ જે છે કંઈક અલગ જ ચમક જે છે એ ધારણ કરશે. બરાબર. એટલે અહીંયા 5મા શ્લોકમાં કીધેલું છે કે નવા નીરનું સેવન કરવાથી જળ અને સ્થળમાં રહેનારા બધા લોકોએ રમણીય રૂપ ધારણ કર્યું. હવે 6થો શ્લોક જે છે એમાં શેનું વર્ણન છે? તો કે વર્ષા ઋતુ આવતા, વર્ષા ઋતુ શરૂ થતાં માર્ગો કેવા બની જાય છે, રસ્તાઓ કેવા બની જાય છે, એનું વર્ણન છે. તો કે એમાં ઉદાહરણ આપેલું કે જેવી રીતના બ્રાહ્મણો દ્વારા વેદોનો અભ્યાસ ન કરવામાં આવતા એ સમય આવ્યા નાશ પામે છે. બ્રાહ્મણો વડે વેદોનો અભ્યાસ ન કરતા વેદો જે છે સમય આવ્યા નાશ પામે છે. એવી રીતના રસ્તાઓ જે છે અસંસ્કૃતા, સરખા ન કરવામાં આવેલા માર્ગો જે છે એ ઘાસથી છવાયેલા અને અસ્પષ્ટ અને ધૂંધળા જે છે એ બને છે. ક્યારે? તો કે વર્ષા ઋતુનું આગમન થતાં. બરાબર. 6થા શ્લોકનો અન્વય જોવો. દ્વિજય બ્રાહ્મણો વડે, દ્વિજય બ્રાહ્મણો વડે ન અભ્યસ્યમાના અભ્યાસ ન કરવામાં આવતા અને કાલ હતા સમય આવ્યે નાશ પામતા શ્રુતય ઈવ વેદોની માફક અભ્યાસ ન કરો એટલે કોઈ પણ પુસ્તક દેથી ભૂલાઈ જવાનું છે. બરાબર. એટલે અભ્યાસ ન કરવામાં આવતા સમય આવ્યે નાશ પામનારા, લાંબા સમય સુધી તમે પુનરાવર્તન ન કરો તો કોઈ પણ વિષય વસ્તુ ભૂલાઈ જાય છે. એટલે લખેલું છે કાલ હતા સમય આવ્યે નાશ પામનારા. બરાબર. જો 6થા શ્લોકનો અન્વય. દ્વિજય એટલે કે બ્રાહ્મણો વડે ન અભ્યસ્યમાના
અભ્યાસ ન કરાતા અને કાલહતઃ સમય આવ્યે નાશ પામનારા શ્રુતયો ઇવ વેદોની માફક અસંસ્કૃતા, પહેલી લીટીમાં છેલ્લો શબ્દ અસંસ્કૃતા, સરખા ન કરવામાં આવેલા માર્ગા એટલે કે માર્ગો તૃણેહ છિન્ના, તૃણેશ્છન્ના એટલે કે ઘાસથી છવાયેલા અસંદિગ્ધા અસ્પષ્ટ અને ધૂંધળા બભુવ એટલે કે બન્યા. બરાબર. વર્ષા ઋતુના આગમનની માર્ગો ઉપર રસ્તા ઉપર શી અસર થાય છે તેનું વર્ણન છે. અને 7મા શ્લોકમાં વર્ષા ઋતુ જે છે મોર માટે થઈને એક ઉત્સવ, એક હર્ષનો પ્રસંગ બની રહે છે, એનું વર્ણન આપણને 7મા શ્લોકમાં પ્રાપ્ત થશે. બરાબર. શું કીધેલું છે 7મા શ્લોકમાં? યથા, ખાલી ગુજરાતી તમે જુઓ તો એવું થાય કે જેમ ભગવાનના ભક્તોનું આગમન થતાં સંતાપ પામેલા ઉદાસ ગૃહસ્થો શું થાય છે તો કે આનંદિત થાય છે, આનંદ પામે છે, તેમ વાદળોના આગમનને ઉત્સવ માનનારા હર્ષ પામેલા મયુરો નાચી ઉઠ્યા. એટલે જેવી રીતના ભગવાનના ભક્તોનું આગમન થતાં દુઃખી ગૃહસ્થો જે છે એ સુખ અનુભવે છે, એવી રીતના વર્ષા ઋતુના આગમનના કારણે વાદળોનું આગમન થતાં હર્ષ પામેલા મયુરો જે છે એટલે કે મોર છે એ ટહુકાઓ કરી અને પોતાનો આનંદ જે છે એ વ્યક્ત કરે છે. એટલે એમ કીધું પ્રત્યનંદન એટલે કે નાચી ઉઠ્યા, પોતાની ખુશી વ્યક્ત કરે છે. કોણ? શિખંડી નહ એટલે કે મયુર એટલે કે મોર. બરાબર. જો 7મા શ્લોકનું ભાષાંતર શું થશે તો કે યથા એટલે કે જેમ, યથા એટલે જેમ ભગવત ભક્ત અથવા તો ભગવજ્જ આગમને અથવા તો ભગવજ્જ આગમે, ભગવાનના ભક્તોનું આગમન થતાં, ભગવજ્જ આગમે ભગવાનના ભક્તોનું આગમન થતાં તપતા, તપતા એટલે કે સંતાપ પામેલા, નિવિવર્ણા ઉદાસ, ગૃહેશુ એટલે કે ગૃહસ્થો શું થાય છે તો કે આનંદ પામે છે. આનંદ પામે છે શબ્દ આપણે ઉમેરવાનો છે. સંતાપ પામેલા અને ઉદાસ ગૃહસ્થો ક્યારે આનંદ પામે છે તો કે જ્યારે ઘરમાં અથવા તો ભગવાનના ભક્તોનું આગમન થાય છે ત્યારે. આવી રીતના મોર જે છે એ ક્યારે આનંદિત થાય છે તો કે મેઘ આગમે ઉત્સવા એટલે વાદળોના આગમનને ઉત્સવ માનનારા હષ્ટાહા હર્ષ પામેલા શિખંડીનઃ એટલે કે મયુરો પ્રત્યનંદન એટલે કે નાચી ઉઠ્યા. 7મા શ્લોકનું છેલ્લી વાર ભાષાંતર જો યથા એટલે કે જેમ ભગવજ્જ આગમે ભગવાનના ભક્તોનું આગમન થતાં ગૃહેશુ તપતા એટલે સંતાપ પામેલા, નિવિવર્ણા ઉદાસ, ગૃહેશુ ગૃહસ્થો શું થાય છે આનંદ પામે છે, તેમ મેઘ આગમે ઉત્સવા વાદળના આગમનને ઉત્સવ માનનારા અષ્ટાહા હર્ષ પામેલા શિખંડીનઃ મયુરો પ્રત્યનંદન નાચી ઉઠ્યા. બરાબર. ખૂબ જ નાનું અમથું કાવ્ય વર્ષા ઋતુનું વર્ણન 1 થી 7 શ્લોકો છે. એનું ખાલી ગુજરાતી આપણે જોઈ જઈએ. જો પહેલા શ્લોકમાં વર્ષા ઋતુ, કેવી વર્ષા ઋતુ શરૂ થાય છે એનું વર્ણન છે તો શું થશે તો કે પછી બધા પ્રાણીઓને સુખ આપનારી, ચમકતા તેજ વર્તુળોવાળી અને ગરજતા આકાશવાળી વર્ષા ઋતુ શરૂ થઈ. બીજા શ્લોકનું ભાષાંતર શું થશે તો કે 8 મહિનાથી ભૂમિ એટલે કે જમીને જે જળરૂપી દ્રવ્ય પીધું હતું તે સમય આવતા સૂર્યએ એટલે કે પ્રકૃતિના તત્વએ પોતાના અંગો વડે તેને છોડવાની શરૂઆત કરી. ત્રીજા શ્લોકમાં શું કહે છે કે કળિયુગમાં જેમ પાપ વડે પાખંડી લોકો શોભે છે તેમ રાત્રિના આરંભ કાળે અંધકારમાં આજ્ઞાઓ શોભે છે. બરાબર. ન દેખાતા ગ્રહોની માફક વેદો શોભતા નથી.
ચોથો શ્લોક છે, વર્ષા ઋતુ કોને શું આપે છે? તો કે ખેતરો અનાજરૂપી સમૃદ્ધિ વડે ખેડૂતોને આનંદ આપવા લાગ્યા, ધનવાનોને ધનની ઉષ્મા અને ન જાણતાઓને જે ભાગ્યને આધીન છે આપવા લાગ્યા. 5મા શ્લોકમાં જેમ હરિની સેવયા, જેમ ભગવાનની ભક્તિથી ભક્તો છે એ રમણીય રૂપ ધારણ કરે છે, એમ જળ અને સ્થળમાં રહેનારા બધાએ નવા નીરના સેવનથી રમણીય રૂપ ધારણ કર્યું. વર્ષા ઋતુના કારણે માર્ગો કેવા થાય છે એનું વર્ણન 6ઠા શ્લોકમાં છે. તો કે બ્રાહ્મણો વડે અભ્યાસ ન કરવામાં આવતા અને સમય આવતા નાશ પામનારા વેદોની માફક સરખા ન કરવામાં આવેલા માર્ગો ઘાસથી છવાયેલા, સંદિગ્ધ એટલે કે અસ્પષ્ટ અને ધૂંધળા બન્યા. અને 7મા શ્લોકમાં શું કહે છે કે જેમ ભગવાનના ભક્તોનું આગમન થતાં સંતાપ પામેલા ઉદાસ ગૃહસ્થો આનંદ પામે છે, તેમ વાદળોના આગમનને ઉત્સવ માનનારા હર્ષ પામેલા મયુરો છે એટલે કે મોર એ નાચી ઉઠ્યા. આ પ્રમાણે 7મા શ્લોકનું ભાષાંતર, 1 થી 7 શ્લોકોનું ભાષાંતર થાય. 3જા શ્લોકમાં આ ટૂંકમાં 3જા કાવ્યનું ભાષાંતર આ રીતના થશે. બરાબર. છતાં પણ તમને કંઈ ખ્યાલ ન આવે, વ્યક્તિગત સંપર્ક કરો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.